તમે અહીંયા આવો ને એટલે સ્ટાર્ટિંગ અહીંયાથી થશે. આ તમે જોવા ડોલ એક ડોલ ભરીને તો અહીંયા ખીરું છાસનું દે છે સ્ટાર્ટિંગમાં જ. આવી શાહી પનીરની હોટલ મેં અત્યાર સુધી પંજાબનું ફિલિંગ સુરેન્દ્રનગરમાં ક્યારેય પણ નથી જોયું. તો મારા બધા ફોલોવર્સને જાણ કરું છું કે જરૂર તમે લોકો પણ આવજો. પહેલાં આ છે ને લોકેશનને છે ને ચેકઆઉટ કરી લો. આ તમને જોવા મળે છે દેશી ધાબા જેવું લોકેશન. અને આ જે છે ને હોટલ એ સરદારજીની હોટલ છે, જોઈ શકો છો. આ સુરેન્દ્રનગરથી 46 કિલોમીટર દૂર રાજકોટ તરફ જતા ડોળિયા બાઉન્ડ્રી પછી આ હોટલ આવે છે. હોટલનું નામ પણ તમને કહી દઉં કે લાદી હોટલ. હા, આ દેશી ધાબા છે. આ હું નથી બનાવી રહ્યો કોઈ પ્રમોશનનો વિડીયો. આ ફક્ત મારા ફોલોવર્સ માટે છે કે જે સુરેન્દ્રનગરના છે અને સુરેન્દ્રનગરની આજુબાજુના બધા ગામના મારા ફોલોવર્સ છે એમના માટે આ બેસ્ટ લોકેશન તમને આપી રહ્યો છું. જો તમે પણ દાલ મખની ખાવાના શોખીન હોય અને શાહી પનીર ખાવાના શોખીન હોય ને તો આના જેવું લોકેશન તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અને અમે લોકો તો સુરેન્દ્રનગરથી અહીંયા 46 કિલોમીટર દૂર અત્યારે રાતના વાગ્યા છે 11 અને આવી ગયા છીએ. અને અમે અહીંયાનું લજીઝ ખાવાનું એટલું બધું લાગ્યું છે સરસ, એટલા માટે હું મારા ફોલોવર્સને પણ એક અપડેટ મળે કે અહીંયા અત્યારે હાલમાં ખાવા માટેની સૌથી બેસ્ટ દાલ મખની અને શાહી પનીરનો ટેસ્ટ અત્યાર સુધી લાજવાબ ટેસ્ટ મને જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરમાં મેં અત્યાર સુધી ક્યારે પણ આટલું લજીઝ દાલ મખની નથી ખાધી. તો તમારું હું એક આ લોકેશન તમને બતાવું છું. જો ક્યારેય પણ તમે સુરેન્દ્રનગરથી ચોટીલા રાજકોટ તરફ જતા હોય તો આ લોકેશનનું જરૂર મુલાકાત લેજો. કારણ કે અહીંયા જમવા માટે સૌથી બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ દાલ મખની અને શાહી પનીર વખણાય છે. આ પંજાબનું ધાબા છે. તમને છે ને પંજાબમાં ખાતા હશો ને એવું ફિલિંગ આવશે. જોઈ શકો છો સાહેબ આવી રહ્યા છે અને અહીંયાનો ટેસ્ટનો આનંદ મેળજો. થેન્ક યુ, આભાર. ટ્રાફિક જોઈને જ તે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા 100% ક્વોલિટી એ 1 નંબર મળે છે. એટલા માટે તમે પણ સુરેન્દ્રનગરના હોય કે સુરેન્દ્રનગરના આજુબાજુના કોઈ પણ ગામડાના તો જરૂર આવજો.